હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘરે એકદમ ઇઝી રીતે મસાલા બદામ બનાવવાના છે। તો એના માટે મેં 1 કપ બદામ લીધી છે, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી મીઠું લીધું છે અને 2 ચમચી ઘી લીધું છે। આટલી બદામ માટે આટલું ઘી ઇનફ છે। હવે આપણે ઘીને કઢાઈમાં લઈ એને થોડું ગરમ થવા દેશું। ઘી ગરમ થાય આપણે 1 બાઉલ બદામ અંદર ઉમેરી દઈશું। આ પ્રોસીજરમાં આપણે ગેસને થોડો સ્લો રાખવાનો છે। આપણે જો ગેસ ફાસ્ટ રાખશું અને ઘી બહુ ગરમ થઈ ગયો હશે તો બદામ બળી જશે અને ટેસ્ટ કડવો આવશે। તો આપણે સ્લો ફ્લેમ પર બદામને 2 થી 5 મિનિટ માટે ધીમા તાપે શેકાવા દેશું। તમે જોઈ શકો છો બદામ એકદમ શાઇની થઈ ગઈ છે અને થોડી ફૂલી જશે બદામ। આ જો એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। આ બધી બદામ રેડી થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આ બદામ શેકતી વખતે આપણે કાળજી એ લેવાની છે કે કોઈકવાર કોઈ બદામ ફૂટી પણ શકે છે, તો આપણે એનું ધ્યાન રાખવું। હવે મેં બદામને એક પ્લેટમાં કાઢી લીધી છે। હવે એને 10 મિનિટ માટે ઠંડી થવા દેવાની છે। બદામ ઠંડી થઈ જાય એટલે અડધી ચમચી મીઠું, 1 ચમચી ચાટ મસાલો અને મરી પાવડર એડ કરશું। હવે બધો મસાલો બરાબર મિક્સ કરી લેશું। તો રેડી છે આપણી બદામ। આ બદામને આપણે ફ્રીઝરમાં એરટાઇટ કન્ટેનરમાં 4 થી 5 મહિના માટે સ્ટોર કરી શકીએ છીએ। તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જાઓ તો આ બદામ 10 થી 15 દિવસ માટે બગડતી નથી। તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કેવી લાગી બદામ।